સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હિતલ ભગત. સૌપ્રથમ જોઈએ આજની ટોપ 10 ન્યૂઝ. સુરતમાં 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા થયા છે. સુરતમાં નબીરાઓ BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્કૂલે પહોંચ્યા હતા. જી હા, ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી એક ખાનગી સ્કૂલના ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાથમાં ફાયર ગન લઈ સ્કૂલે પહોંચ્યા હતા. આજે દેશમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો, જેમાં દેશની 40,000 શાળાઓના 61.50 લાખ વિદ્યાર્થીઓ સહભાગી થયા. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર 14.30 લાખ વિદ્યાર્થીઓ પણ જોડાયા. ગાંધીનગર કડી સર્વ વિદ્યાલયમાં પણ આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમાં હાજરી આપી. આણંદના વાકરોલમાં જમીનનો વિવાદ ઉગ્ર બન્યો છે. ભાજપના નેતા દ્વારા જમીન પડાવી લેવાનું કાવતરું રચાયું હોવાનો આક્ષેપ થયો છે. હાઈકોર્ટમાં આણંદ જિલ્લા પોલીસ વડા અને વિદ્યાનગરના પીઆઈને કોર્ટનું તેડું આપ્યું છે. કોર્ટ મામલે પેન્ડિંગ હોવા છતાં ભાજપના નેતા અને તેના પુત્રએ જમીનના કબજેદારને કાઢી મૂકી જમીન પડાવી લીધાનો આક્ષેપ થયો છે. મહાન ગઝલ ગાયક જગજીત સિંહને વડોદરાના પંકજકુમાર ગોસ્વામી દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી. બ્લીસ સ્માઇલ સંસ્થાના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં પંકજકુમાર ગોસ્વામીએ એમના જાદુઈ અવાજથી બુરકી છાંટી મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાતની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CK ટીમ્બડિયા, વાસ્તુશાસ્ત્રી જીતેન ભટ્ટ, વડોદરા જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રાકેશ કાશીવાલા, વોકમેન ઓફ ઇન્ડિયા અને જીવન વૈજ્ઞાનિક ડોક્ટર રાજુ ઠક્કર સહિત વિદેશથી પણ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા. ડભોઈ તાલુકાના ઢોલાર ગામે પૌરાણિક શિકોતર ચેહલ મેલડી માતાજી મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણી થઈ, જેમાં ત્રિદિવસીય કાર્યક્રમમાં 108 કુંડી લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. વિદ્યાવાન બ્રાહ્મણ નયન શાસ્ત્રી આ પાવન અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઇનરી દ્વારા 46મો વાર્ષિક ફ્લાવર શો યોજવામાં આવ્યો. આ ફ્લાવર શોમાં વિવિધ જાતિના રંગબેરંગી ફૂલો અને આકર્ષક છોડ પ્રદર્શિત કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં લોકો આ ફૂલ છોડનું પ્રદર્શન નિહાળવા માટે પહોંચ્યા હતા. રાજકોટના હનુમાનમઢી ચોક પાસે આવેલ રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો ત્રાસ. દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. વડોદરાના ગોત્રી પ્રિયા ટોકીઝ પાસેથી આજરોજ વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી છે. સુથાર યુવા કમિટી વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા. કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી ડોક્ટર વિજય શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ સિંધીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઉમેદવાર મોહમ્મદ સિંધીની મોહમ્મદનગરીને રામનગરી બનાવીશું તેમ ડોક્ટર વિજય શાહે કહ્યું છે. બજેટ પૂર્વે સરકારની ખેડૂતલક્ષી યોજના માટેના બજેટમાં વધારો કરવા ભાજપના ધારાસભ્યએ કરી છે રજૂઆત. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ તાર ફેન્સિંગ યોજના બજેટમાં વધારો કરવાની કરી છે માંગ. આ ખેડૂત પોર્ટલમાં થતી ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં લાભાર્થીના લક્ષ્યાંક વધારવાની અંગે રજૂઆત કરી છે. તો દર્શક મિત્રો, આ હતી આજની ટોપ 10 ન્યૂઝ. હવે પછીના ન્યૂઝ જોવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.